પ્રથમ દિવસે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લેટર હાચો છે, સિગ્નેચર હાચી છે. ઓચિંતાનું એવું રાતમાં કયો બનાવ બની ગયો, કોઈ દીકરીને 12 વાગે લઈ આવ્યા. એ કાંડમાં જેટલા લોકો છે એમાં જેટલા અધિકારીઓ છે એ પણ 100% સામેલ છે. આશા અપેક્ષા નિર્લિપ્ત રાય સિવાય કોઈ બીજી વધારે રાખી ન શકાય. મનીષ વઘાસિયા ભાઈ શ્રી કૌશિક વસ્ત્રેયાનો ભાગીદાર છે. હજુ ઘણા બધા કાંડ બહાર આવશે. ભાગીદારી એને બહુ વર્ષો સુધી સાથે ચલાવેલી છે. હજુ તો આ 50% પહોંચ્યા છે. જે અમે પ્રથમ દિવસે દાવો કર્યો હતો એ દાવાની સાથે આ બધી કડીઓ જોડાતી જાય છે અને આવનાર દિવસોમાં જ ખબર પડશે કે હકીકત કહાની ક્યાં ઉભી છે. આબરૂદાર માણસો એ તો સમાજમાં પણ ના નીકળે, પણ બે આબરૂદાર તો ખુલ્લે આમ ફરે છે. મગમાં મોઢામાં મગ ભર્યા છે, મગનું નામ મર્યાદા 28 દિવસથી પાડતા નથી, તો સીધું સાબિત થાય છે. મારી સાથે પ્રતાપ દુધાત ફોનલાઈન પર જોડાય છે. પ્રતાપભાઈ, જે જ્યાંથી લેટર બહાર પાડ્યો હતો, જ્યાંથી વાયરલ થયો હતો ને જે લોકોની અટકાયત કરીને એને જેલમાં રાખવામાં આવ્યા હતા, એ તમામે તમામ આજે લોકો છૂટી ગયા છે. જી, માહિતી મળી 2 દિવસ પહેલા એના હાઈકોર્ટ થી જામીન મળ્યા છે અને બહાર આવ્યા છે. હવે આવનાર દિવસોમાં ખ્યાલ આવશે હકીકત શું કહાની હતી. પ્રથમ દિવસે જે મારો આરોપ હતો એ વાત ઉપર તથ્ય દેખાતું આવે છે. વ્યક્તિ જે બહાર આવી છે જ જણાવશે હકીકતનો બનાવ શું બન્યો છે. પ્રતાપભાઈ, અત્યારે જે પ્રતિક્રિયા સામે આવી છે કે મનીષ વઘાસિયા છે તેમણે કહ્યું છે કે લેટર એ સાચો છે, સિગ્નેચર પણ સાચી છે, તો શું પોલીસ જે નિર્લિપ્ત રાયની જે તપાસ છે તેમાં પોલીસ અને જે નેતાઓ છે તેમની ઉપર કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? એફએસએલ નો રિપોર્ટ જ્યાં સુધી એ લોકો આપ્યો નથી એટલે શંકા એટલા માટે કહેવાય રહી છે કે બધું જ આખી લીંબાડો જ બગડી ગયો છે. આખું જેટલી કાંડમાં જેટલા લોકો છે એમાં જેટલા અધિકારીઓ છે એ પણ 100% સામેલ છે. આશા અપેક્ષા નિર્લિપ્ત રાય સિવાય કોઈ બીજી વધારે રાખી ન શકાય. પ્રથમ દિવસે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લેટર હાચો છે, સિગ્નેચર હાચી છે. ઓચિંતાનું એવું રાતમાં કયો બનાવ બની ગયો, કોઈ દીકરીને 12 વાગે લઈ આવ્યા અને વ્યક્તિને તાત્કાલિક નિર્ણયો લઈ લીધા, સીધી તપાસો સોંપાઈ જાય. એટલે જે પ્રકારની કૃત્ય થયું હતું એમાં સામે દેખાઈ આવતું હતું. મેં પ્રથમ દિવસે સ્ટેટમેન્ટ કર્યું હતું કે લેટર ક્યાં છપાણો, કયા પ્રેસમાં બન્યો, સિક્કો કોણે બનાવ્યો, એની તપાસ કરો. એફએસએલ માં રિપોર્ટ કઢાવડાવો, પછી તમે ધરપકડ કરો. સીધા ધરપકડ કરીને પોલીસે જેલ હવાલે કર્યા. લેટર તો સાચો હતો પણ એનું લખાણ પણ સાચું છે. મનીષ વઘાસિયા ભાઈ શ્રી કૌશિક વસ્ત્રેયાનો ભાગીદાર છે. હજુ ઘણા બધા કાંડ બહાર આવશે. ભાગીદારી એને બહુ વર્ષો સુધી સાથે ચલાવેલી છે. હજુ તો આ 50% પહોંચ્યા છે. જે અમે પ્રથમ દિવસે દાવો કર્યો હતો એ દાવાની સાથે આ બધી કડીઓ જોડાતી જાય છે અને આવનાર દિવસોમાં જ ખબર પડશે કે હકીકત કહાની ક્યાં ઉભી છે. પ્રતાપભાઈ, તમને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, કૌશિકભાઈ વેકરિયા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અંદરો અંદરનો જે વિખવાદ છે તે હવે ચરમસીમાએ જઈ શકે એવું લાગે છે? ચરમસીમાની તો કોઈ માપદંડ ને મર્યાદા હોતી નથી. એન્ડ આવી ગયો. આબરૂદાર માણસો એ તો સમાજમાં પણ ના નીકળે, પણ બે આબરૂદાર તો ખુલ્લે આમ ફરે છે. મગમાં મોઢામાં મગ ભર્યા છે, મગનું નામ મર્યાદા 28 દિવસથી પાડતા નથી, તો સીધું સાબિત થાય છે. લોકોની વચ્ચે જવા માટેના અખતરાઓ કરે છે, ખાતમુહૂર્ત કરવાના ગટકડાઓ કરે છે, પ્રજાની વચ્ચે જવાના નાટક કરે છે. પ્રેસની અંદર જવાબ તો આપી શકતા નથી. તો આ સાબિત થઈ રહ્યું છે કે આ વ્યક્તિ આ સાંઠગાંઠમાં સમાવેલી છે અને જે પણ લેટર કાંડમાં લખાયેલું છે એ પ્રૂફ થઈ રહ્યું છે. અમરેલીની જિલ્લાની જનતા બધી જોઈ રહી છે. વધારે તો ખુલાસો મનીષ વઘાસિયા કરશે. મારે એમાં કઈ કહેવાનું રહેતું નથી, પણ લેટર ડુપ્લિકેટ છે ને પ્રસિદ્ધિ મેળવવા નીકળ્યા હતા. બહાર આવનાર વ્યક્તિએ દાવો થયો કે લેટર જ હાચો એટલે એફઆઈઆર જ આખી ખોટી હતી, તો હું તો કહું આખું પોલીસ તંત્ર ડિસમિસ કરી નાખવું જોઈએ. જે પ્રમાણની આવી ખોટી એફઆઈઆરો થાય, ભૂતકાળની અંદર ઘણા એવા ગુજરાતની અંદર કાંડ બન્યા. આમાંનો આ એક કાંડ અમરેલીમાં શરૂઆત થઈ. ડુપ્લિકેટ ખંડણીઓના બનાવો બન્યા, ડુપ્લિકેટ મર્ડરોના બનાવો બન્યા, એન્કાઉન્ટરના બનાવો બન્યા. એનાથી પણ આ વિશેષ બનાવો બન્યો. આ કોઈ નાની સુની વાત નથી. પ્રથમ દિવસે 1 તારીખે મેં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ સાબિત થતું જાય છે. પ્રતાપભાઈ, સૌથી પહેલો પત્ર તમારો હતો અને કારણ કે પાટીદાર સમાજની એક દીકરીની ચિંતા તમને થઈ અને તમે એક પત્ર લખ્યો, ત્યારબાદ આખું અમરેલી છે તેમને ખબર પડી કે જે થયું છે એ ખોટું થયું છે. આજ દિન સુધીની કાર્યવાહી કઈ રીતે જુઓ છો? આજ દિન સુધીની તમે પત્ર લખ્યો ત્યારથી લઈને આજ દિન સુધીની કાર્યવાહી. પ્રથમ દિવસે પત્રને સરકારે હળવાશથી લીધો હતો. સરકારની વાત અમારી સાથે સહમત નહોતા થતા. દિન પ્રતિદિન વળાંક આવતો ગયો, દિન પ્રતિદિન આગળ વધતા ગયા અને સરકાર ઉપર પ્રેશર ઉભું થયું. પ્રેશર ઉભું થવાથી સરકાર બેકફૂટ ઉપર આવી, દીકરીને બહાર લાવવી પડી.
એક એસઆઈટી ની રચના થઈ એ ખોટી સાબિત થઈ, મિલિટરીની ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરવામાં આવી, આના ઉપરથી સાર્થક થતું જાય છે. હજુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મારી બાકી છે. મેં પહેલે દિવસે પણ કીધું હતું કે તપાસ કરનાર અધિકારીઓ સ્પષ્ટ તપાસ કરે અને ગુનેગારને સજા થાય. હજુ નાની નાની 3 માછલીઓ મારી છે. અમે અત્યારે સમય આપ્યો છે, હજુ 2-3 દિવસ તો સમય આપશું. જો આમાં નિર્ણય નહીં આવે તો બીજા કોઈ નિવેદનબાજીમાં સરકાર કોઈ પણ વાતને લઈ જવા માંગતી હશે તો અમારી વાત ઉપર હજુ અમે મક્કમ ઉભા છીએ. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા અમે અચકાવાના નથી. પ્રતાપભાઈ, છેલ્લો પ્રશ્ન મારો આપનો એ છે કે આની પહેલા પણ જ્યારે પાયલ ગુટીને બહાર કાઢવામાં આવી, જેલની બહાર નીકળી ત્યારથી ભારતીય જનતા પાર્ટી આરોપો નાખ્યા હતા, પરંતુ અત્યારે આ લોકો તમામે તમામ બહાર આવી ગયા છે અને જે આરોપો લાગી રહ્યા છે અને જે મનીષ વગા છે તેમણે કહ્યું છે કે જે આરોપો છે તે સાચા છે, બધું જ સાચું છે. તો જે નેતાઓ છે જેમણે ખરેખર આવું કર્યું હશે તો તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ પક્ષ શું કરશે? પક્ષને ખબર છે ખરા કે ભાઈ અમારા જ પક્ષના નેતાઓ આવું કાંડ કરે છે? નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને સુશાસન આપીને દેશની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધની એક આખી રાજનીતિ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો, પણ વાડ સીબડા ગળે છે. એના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગુજરાતની અંદર ખુલ્લેઆમ કાંડ કરે છે. આની ઉપર તો સાબિત થાય છે કે મોદીજીનું સપનું જે સાકાર થવું જોઈએ એ સપનાની ઉપર પાણી ડોળ કરવાનું કામ અમરેલીના નેતાઓ કરી રહ્યા. નેતાઓ નહીં, એક જ નેતા કરી રહ્યા. અને ભારતીય જનતા પાર્ટી શિસ્તની વાતો કરતી હોય, પક્ષની વાતો કરતી હોય અને એની શિષ્ટાચારની વાતો કરતી તેના ધજાગરા ઉડાડવાનું કામ અમરેલીના નેતાને કર્યું છે. જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં કેટલી શિસ્ત ભરેલી છે, કેટલી ભ્રષ્ટાચાર વિરુદ્ધની એની નીતિ છે. ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ પકડાણો છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જયારે પકડાણો છે ત્યારે આની એક ઉચ્ચ કક્ષાની સીબીઆઈ ઈડી મારફત તપાસ થવી જોઈએ. જી પ્રતાપભાઈ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ.